ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સંભાવનાની અંદર આપણે આગળ વધીએ. તમને ધ્યાનમાં હોય તો લાસ્ટ પીરિયડમાં મેં તમને કીધું હતું કે હું તમને ધ મોર્ગના નિયમને બધા જે છે એ કરાવીશ. એનો એક વિડીયો તમને હું અત્યારે તૈયાર કરીને આપું છું. સૌથી પહેલાં તો એ કે સંભાવનાની આપણે જે સમસંભાવી અને ગાણિતિક વ્યાખ્યા જે આપણે જોઈ, બરાબર, સમસંભાવી ઘટનાઓ, સાનુકૂળ પરિણામો, એ બંને જોયા અને એના આધારિત સંભાવનાની એક ગાણિતિક વ્યાખ્યા તમે જોઈ કે ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગ શાંત નિદર્શાવકાશ યુના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા n છે. તે પૈકી m પરિણામો કોઈ ઘટના a બનવાને સાનુકૂળ હોય તો ઘટના a ની સંભાવના બરાબર m/n થાય. એટલે ઘટના એ જે છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? m/n વડે. તો ઘટના એ બનવાની સંભાવના બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામો છેદમાં નિદર્શાવકાશના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા બરાબર એમના છેદમાં n. બરાબર, આ સંભાવનાની આપણે ગાણિતિક વ્યાખ્યા જોઈ. હવે એના અંદર એક પોઈન્ટ બહુ અગત્યનો છે. કયો છે? તો કે આ જે છે તમારા જે m જે છે સાનુકૂળ પરિણામો એ હંમેશા 0 કે 0થી વધારે હશે, બરાબર, અને n જે છે એ હંમેશા 0 નહીં હોય, 0થી વધારે જ હશે, બરાબર. અને બંને પૂર્ણાંક સંખ્યા છે, મોસ્ટ આઈએમપી. n ની કિંમત ક્યારે 0થી ઓછી નહીં હોય કે 0 પણ નહીં હોય. ઇઝ ઇટ ક્લિયર? અને આના ઉપરથી આપણે એમ કહી શકીએ છીએ કે m લેસ ધેન ઓર ઇક્વલ ટુ n, એટલે m ની કિંમત જે છે n કરતાં ઓછી, m થી ઓછી અથવા તો m જેટલી છે. n શૂન્ય કે અનંત નથી, મોસ્ટ આઈએમપી થિંગ. જો n શૂન્ય કે અનંત થઈ જાય છે તો સંભાવનાની જે આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા છે એના ઉપર આપણે એના તરફનો આપણે વિચાર કરવો પડે છે. n શૂન્ય કે અનંત થાય એટલે કે ઇન્ફાઇનાઇટ તરફ જાય છે, બરાબર. તો જે અહીંયા એવું નથી એ સાબિત કરો, એ સાબિત છે. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા જે છે એને પ્રશિષ્ટ વ્યાખ્યા પણ કહે છે. ક્લાસિકલ ડેફિનેશન અથવા તો મેથેમેટિકલ ડેફિનેશન એને કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ગાણિતિક વ્યાખ્યા અથવા તો પ્રશિષ્ટ વ્યાખ્યા જે છે એ પરીક્ષાની અંદર પૂછાય છે, બરાબર. હવે એની ધારણા જે છે તો કે યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના પરિણામોની સંખ્યા શાંત છે. શાંત છે એટલે યુ કેન કેલ્ક્યુલેટ, યુ કેન કાઉન્ટ, બરાબર. નિદર્શાવકાશના કુલ પરિણામોની સંખ્યા પણ જ્ઞાત છે. જ્ઞાત છે એટલે તમે જાણો છો એક સમતોલ પાસાને ઉછાળવાનો નિદર્શાવકાશ કેટલો હતો કે 1 2 3 4 5 6 સંખ્યા સુધી આવે, n પરિણામ n બરાબર 6 આવે, તમે જાણો છો. બે સમતોલ પાસાને જો તમે એક સાથે ઉછાળો તો 1 1 1 2 1 3 1 4 1 5 1 6 થી કરીને ક્યાં સુધી? 6 6 સુધી. એટલે કે n બરાબર કેટલા પરિણામ છે? 36 પરિણામ છે, એ તમે કહી શકો છો. ત્રીજી એની ધારણા છે કે નિદર્શાવકાશના જે પરિણામો જે છે એ સમસંભાવી છે. સમસંભાવી એટલે કે એક ઘટના બનવાની શક્યતા બીજી ઘટના બનવાની શક્યતા કરતાં વધુ કે ઓછી હોવાનું કોઈ દેખીતું કારણ ન હોય તો એવી ઘટનાને સમસંભાવી ઘટનાઓ કહે છે. આ ત્રણ એની સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની અથવા તો પ્રશિષ્ટ વ્યાખ્યાની તમારી ધારણાઓ છે. મોસ્ટ આઈએમપી 2 માર્ક્સનો પ્રશ્ન વિભાગ સીમાં પૂછાય છે, બરાબર. હવે આપણે આગળ વધીએ. હવે એના કેટલાક પરિણામો છે, બરાબર. સૌથી પહેલાં તો એ કે નિદર્શાવકાશ યુની કોઈ પણ ઘટના એની સંભાવનાની કિંમતનો વિસ્તાર શું હોય છે? તો કે 0 થી 1 વચ્ચે, એટલે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, એટલે કે p ઓફ a ઘટના a ની કિંમત 0 હશે અથવા તો 0 થી મોટી હશે, પણ 0 થી નાની એટલે કે ઋણ તો કોઈ દિવસ હશે જ નહીં. મારો શબ્દ બહુ જ ધ્યાનપૂર્વક સાંભળજો. સંભાવનાની વેલ્યુ કિંમત ક્યારે પણ ઋણમાં, માઇનસમાં, નેગેટિવમાં આવતી નથી. એવી રીતે કોઈ પણ ઘટનાની સંભાવના જે છે એ વધુમાં વધુ એક જ આવે, એકથી વધુ જાય નહીં. છતાંય પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ એની કિંમત 1 કરતાં વધારે કરી આવે. તમે વિચારો કે એની કિંમત 1 કરતાં જો વધુ જાય છે તો તમારો દાખલો સંપૂર્ણપણે ખોટો પડે છે. પછી છે અશક્ય ઘટના. એની સંભાવના હંમેશા શું હોય છે? શૂન્ય હોય છે, બરાબર, જેને તમે p ઓફ 5 વડે દર્શાવો છો, બરાબર 0. ચોક્કસ ઘટનાની સંભાવના જે છે એ કેટલી હોય છે? 1 હોય છે. અગાઉ પણ આપણે ચોક્કસ ઘટનાને u વડે દર્શાવેલ છે, તેથી p ઓફ u બરાબર 1. દાખલા તરીકે
એક સમતોલ પાસાને ઉછાળતા 1 2 3 4 5 6 મળે તો પાસા પર મળતા પૂર્ણાંકો, તો પાસા પર 6 પૂર્ણાંક મળે, 6 ભાગ્યા 6 એટલે કેટલા આવે 1. નિદર્શાવકાશના યુની કોઈ પણ એક ઘટનાની પૂરક ઘટના, હવે પહેલાં તો બહુ જ ધ્યાનપૂર્વક જોજો, ઘટના અને એની પૂરક ઘટનાનો જો તમે સરવાળો કરો તો ઇટ વિલ બી ઓલવેઝ 1. હવે જો મને પી ઓફ એ ને હું સૂત્રનો કરતા બનાવું તો 1 આ સામેની બાજુ જાય એટલે પી ઓફ એ ડેશ. એવી જ રીતે અલ્ટરનેટિવ પી ઓફ એ ડેશને જો હું સૂત્રનો કરતા બનાવું તો 1 માઇનસ પી ઓફ એ. ઇઝ ઇટ ક્લિયર? બરાબર. એટલે કે પૂરક ઘટનાની સંભાવના જે છે જો તમને મેળવવી હોય તો 1 માઇનસ પી ઓફ એ એવું થાય. બીજું, યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશની બે ઘટનાઓ એ અને બી માટે હોય તો હંમેશા એ ઉપગણ બી હોય તો પી ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ બી. બરાબર. એવી જ રીતે પી ઓફ બી માઇનસ જો એ હોય એટલે કે તફાવત ઘટના હોય તો પી ઓફ બી માઇનસ પી ઓફ એ એવું આપણે કહી શકીએ છીએ. બરાબર. ઓકે. હવે મોસ્ટ આઈએમપી જે છે એના પરિણામો, મોસ્ટ આ જે હું તમને કહું છું બહુ જ અગત્યનું. બરાબર. હંમેશા પી ઓફ એ છેદ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ. બરાબર. હંમેશા પી ઓફ એ છેદ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ બી. બરાબર. પછી પી ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ યોગ બી. પી ઓફ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ યોગ બી. બરાબર. આ 4 પરિણામ 1 2 3 અને આ છે 4. બરાબર. હવે જુઓ, ધારો કે આ દાખલાની તમને સાબિતી આપું. ધારો કે એક સમતોલ પાસાને ઉછાળતા ઘટના એ પૂર્ણ વર્ગ મળે, ઘટના બી મળતો પૂર્ણાંક 4 કે તેથી વધુ હોય તો પી ઓફ એ ડેશ, પી ઓફ બી ડેશ, પી ઓફ એ છેદ બી, પી ઓફ એ યોગ બી શોધો. સમજો. હવે દાખલા તરીકે યુ એ શાંત નિદર્શાવકાશ છે તો એક સમતોલ પાસાને ઉછાળવાનો તમને યુ કેટલો મળે? 1 2 3 4 5 અને 6. તમે ઘટના એ કોને કહેશો? ઘટના એ બરાબર, અચ્છા આના ઉપરથી n પરિણામ કેટલા છે? 1 2 3 4 5 અને 6. કુલ સમસંભાવી અને પરસ્પર નિવારક નિશેષ પરિણામો. ઘટના એ બરાબર પૂર્ણ વર્ગ મળે. પૂર્ણ વર્ગ કોને મળે? પૂર્ણ વર્ગ ક્યારે મળે? આ 1 2 3 4 માંથી પૂર્ણ વર્ગ કોણ કહેવાય? 1 અને 4. તો ઘટના એ ના સાનુકૂળ પરિણામો કેટલા કહેવાય? સાનુકૂળ પરિણામોને m વડે દર્શાવાય. m બરાબર કેટલા થશે? 2. તો પી ઓફ એ બરાબર m ના છેદમાં n બરાબર 2 ના છેદમાં 6. બરાબર. અને જો તમે છૂટું પાડો તો 1/3. પી ઓફ એની સંભાવના કેટલી આવી? 1/3. ઇઝ ઇટ ક્લિયર? ધીસ ઇઝ ધ બેઝિક સમ. એના પછી છે ઘટના બી. ઘટના બી બરાબર શું છે? મળતો પૂર્ણાંક 4 કે તેથી વધુ હોય
મળતો પૂર્ણાંક 4 કે તેથી વધુ હોય એના સાનુકૂળ પરિણામો કેટલા થશે? 4, 5 અને 6. તો P ઓફ B બરાબર m/n બરાબર 3/6. 1, 2, 3 એટલે કેટલા આવશે? 1/2. બરાબર? ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે તમને જે 4 પ્રશ્નો કીધા છે તે આપણે શોધીએ. સૌથી પહેલાં શોધવાનું કીધું છે મને P ઓફ A ડેશ. A ડેશ એટલે કે 1 માઇનસ P ઓફ A. તો 1 ની કિંમત કેટલી છે? 1 ની કિંમત 1. P ઓફ A ની કિંમત કેટલી છે? તમારી પાસે 1/3. બરાબર? બરાબર, ચોકડી ગુણાકાર કરો. 3 એકા 3, 1 એકા 1, 1 ગુણ્યા 3 એટલે 3, એટલે તમારો P ઓફ A ડેશ આવ્યો 2/3. બરાબર, સાબિત કરો. P ઓફ A પ્લસ P ઓફ A ડેશ બરાબર 1. તો P ઓફ A ની કિંમત છે 1/3, આની કિંમત છે 2/3. આધાર છેદ સરખો, આધાર અંશનો કરો સરવાળો. 3/3 બરાબર કેટલા આવ્યા? 1. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આ તમારા માત્ર વેરિફિકેશન માટે આપું છું. બરાબર, અત્યારે સમ નથી. પછી છે P ઓફ B ડેશ. B ડેશ એટલે કેટલા આવશે? P ઓફ 1 માઇનસ P ઓફ B. સો 1 માઇનસ P ઓફ B કેટલા થશે તમારા? 3/6. સો 6 માઇનસ ચોકડી ગુણાકાર કરો. 3/6. બરાબર, ઓકે. આ આવ્યો તમારો P ઓફ B ડેશ. હવે તમને એણે એમ કીધું છે કે P ઓફ A છેદ B શોધો. P ઓફ A છેદ B એટલે કે પહેલાં તો જો માત્ર મને ખાલી A છેદ B કરવાનું કે તો એના ઘટક લખો. એના ઘટક કેટલા છે? 1 અને 4. છેદ બીના ઘટક લખો 4, 5 અને 6. બરાબર, બંને વચ્ચે કોમન કોણ છે? ઓનલી 4. બરાબર, હવે જો મને P ઓફ A છેદ B શોધવાનું કે તો આ 4 એટલે કે એનો m છેદમાં n બરાબર આ પરિણામ છે 1 અને કુલ પરિણામ કેટલા છે? 6. આ થયો તમારો A છેદ B. એવી રીતે P ઓફ A યોગ B આપણે લઈએ. A યોગ B એટલે કે એના પહેલાં ખાલી A યોગ B શોધો. 1, 4 યોગ 4, 5, 6. યોગની અંદર બધા જ ઘટકો એક જ વાર આવે. 1, 4, 5 અને 6. સો એ યોગ બીના સાનુકૂળ પરિણામો m બરાબર કેટલા થશે? 4. તેથી P ઓફ A યોગ B બરાબર કેટલા આવ્યા? 4/6. બરાબર, ઓકે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે તમારી પાસે જુઓ પરિણામો કેટલા છે. તમારી પાસે સૌથી પહેલું પરિણામ એક આવ્યું છે. કેટલું આવ્યું? તો કે P ઓફ A ની કિંમત કેટલી આવી? P ઓફ B ની કિંમત કેટલી આવી? P ઓફ A છેદ B ની કિંમત કેટલી આવી? અને P ઓફ A યોગ B ની કિંમત કેટલી આવી? તો P ઓફ A ની કિંમત જે છે આપણી પાસે કેટલી છે? 1/3. અચ્છા, હું 6 એમને એમ રાખું છું. અહીંયા કને 1/3 જે છે એને નથી કરતી, 2/6 જ કિંમત રાખું છું. તો આની કિંમત મેં લીધી 2/6. બરાબર, પછી છે P ઓફ B ની કિંમત 3/6. બરાબર, A છેદ B ની કિંમત કેટલી આવી? 1/6. અને A યોગ B ની કિંમત કેટલી આવી? કેટલા પરિણામો હતા? 4/6. બરાબર. અચ્છા, હવે મને એમ કે આને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો માની લો કે હું ચડતા ક્રમમાં ગોઠવું છું. ચડતા ક્રમમાં ગોઠવતા સૌથી પહેલાં સૌથી નાની કિંમત આવે. કોણ છે નાની કિંમત? A છેદ B 1/6. પછી કોણ છે? 2/6. પછી 3/6 અને પછી છે 4/6. વેલ્યુઝ મૂકો. P ઓફ A છેદ B, P ઓફ A, P ઓફ B અને P ઓફ A યોગ B. મોસ્ટ IMP, ધીસ ઇઝ યોર ક્વેશ્ચન. આ જે છે તમને એમ કહેશે કે A યોગ B, P ઓફ A, B, A યોગ B છેદ B ને તમે ચડતા ક્રમમાં ગોઠવો. હંમેશા છેદ જે હોય એ નાનો આવે, પછી એનાથી મોટો A અથવા B હોય અને પછી હંમેશા મોટો કોણ હોય? એ યોગ B. બરાબર છે? ઇઝ ઇટ ક્લિયર બેટા? ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે આ
આ સમજતાની સાથે હું જે આપણો 1.3નો જે બેઝિક કન્સેપ્ટ છે સંભાવનાનો સરવાળાનો નિયમ, સંભાવનાનો સરવાળાનો નિયમ, સંભાવનાનો સરવાળાનો નિયમ જે છે એને યોગ વડે દર્શાવાય. એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આ એક જ દાખલા ઉપરથી જુઓ, પી ઓફ એ યોગ બીની કિંમત કેટલી છે? 2 છઠ્ઠાંશ આયરી પ્લસ બીની કિંમત છે 3 છઠ્ઠાંશ માઇનસ એ છેદની કિંમત છે 1 છઠ્ઠાંશ. છેદ બધાનો સરખો છે. 2 વત્તા 3 માઇનસ 1 ભાગ્યા 6, 5 માઇનસ 1 ભાગ્યા 6 બરાબર 4ના છેદમાં 6. આ 4ના છેદમાં 6 તમે સંભાવનાનો નિયમ કરીને કર્યો અહીંયા કને, અને આ મેં તમને એમને એમ કરીને બતાવ્યો. બરાબર. તો આટલા સુધી સંભાવનાના સરવાળાના નિયમની આપણે શરૂઆત કરીએ છીએ, જે આપણા સિલેબસમાં આટલો જ પોઈન્ટ છે. બરાબર. પછી થાય છે સંભાવના તમારો પૂરો. બરાબર. હવે આની સાથે સાથે હું સૌથી પહેલાં તમને નિયમો કેટલાક છે એ બતાવી દઉં. નાઉ સી હિયર, મેં જે તમને અગાઉ નિયમ બતાવેલા એ આટલા માટે બતાવ્યા. ઇઝ ઇટ ક્લિયર? પેજ નંબર 17 ચોપડીનો આ જે તમે જોયો, આ તમને જો બતાવ્યું. હવે જે હું તમને સમજાવવા માટે જઈ રહી છું, આને કહેવાય છે ધ મોર્ગના નિયમ. કોના નિયમ? ધ મોર્ગનના નિયમ, જે તમે કદાચ ધોરણ 9માં શીખીને આવેલા છો. ઇઝ ઇટ ક્લિયર? નાઉ સી હિયર, ધ મોર્ગના નિયમ જે છે એ શું કહે છે? જોજો અહીંયા કને. સૌથી પહેલું છે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ બરાબર પી ઓફ આ ડેશ છે તો અહીંયા તમારે મૂળ ઘટના લેવાની. એ છેદનો ઓપોઝિટ કરો યોગ, બી ડેશ છે તો બી આખા કાઉન્સનો ડેશ બરાબર. આને જો મને મેળવવું હોય તો આ ડેશ હોય તો હંમેશા 1માંથી બાદ થાય. 1 માઇનસ પી ઓફ એ યોગ બી. હવે તમને આ મેળવવાનું કીધું છે તો તમે કેવી રીતે મેળવશો? જુઓ, બહુ જ શાંતિથી તમે સમજો. એ યોગ બી હમણાં આપણે શીખ્યા, સંભાવનાના સરવાળાના નિયમમાં શીખ્યા. શું હતો એ યોગ બીનો નિયમ? શું હતો એ યોગ બી? તમે કેવી રીતે મેળવો છો? એ પ્લસ બી માઇનસ એ છેદ બી. એટલે પહેલાં તમે ઈ મેળવો. બરાબર. અને પછી તમને આ મેળવવાનું કીધું છે એટલે તમે 1માંથી એ યોગ બી બાદ કરો. બરાબર. આ એક નિયમ. એવી જ રીતે બીજો નિયમ આપું છું. પી ઓફ એ, આ ડેશ છે તો ડેશ, આ છેદ છે તો તમે યોગ લ્યો બી ડેશ બરાબર પી એ, આ યોગ છે તો તમે છેદ લ્યો ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ કેટલા થશે? કેટલા થશે? એ છેદ બી બરાબર. એ છેદ બી કેવી રીતે મેળવશો? ઉલટ સંભાવનાનો સરવાળાનો નિયમ એપ્લાય કરીને. બરાબર. ત્રીજો જે છે એ છે પી ઓફ 1 માઇનસ એ માઇનસ બી, તફાવત ઘટના. બરાબર. ઘટના એ બને પણ ઘટના બી ન બને. ઘટના એ બને પણ ઘટના બી ન બને, એટલે કે એ છેદ બી ડેશ બરાબર પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. બરાબર. આ તમારો ત્રીજો નિયમ. અને ચોથો જે નિયમ જે છે બી માઇનસ એ, બી માઇનસ એ તફાવત ઘટના. ઘટના બી બને પણ ઘટના એ ન બને, એટલે કે ઘટના બીમાંથી ઘટના એ છેદ બી તમે બાદ કરો. બરાબર. અને લાસ્ટમાં સંભાવનાનો સરવાળાનો મોસ્ટ આઈએમપી પોઈન્ટ નંબર હંમેશા શું હોય? વેલ્યુ સંભાવનાની 0 કે તેથી વધુ થી એનાથી વધુ કોણ હોય? છેદ ઘટના. એનાથી વધુ કોણ હોય? પી ઓફ એ અથવા પી ઓફ બી. એનાથી વધુ કોણ હોય? એ યોગ બી. એનાથી વધુ કોણ હોઈ શકે? પી ઓફ એ પ્લસ પી ઓફ બી. ધીસ ઇઝ ધ મોસ્ટ ટાઈમ થિંગ. આમાંથી તમને ગમે તે
એક સૂત્રના આધારે દાખલો પણ પૂછાઈ શકે છે અને પ્રશ્ન પણ નીકળી શકે છે. સો ઇઝ ઇટ ક્લિયર એવરીબડી? તો આજના ટીચિંગ સેશનમાં વી હેવ સીન ધ મોર્ગન નિયમો જે છે સંભાવનાના એ આપણે જોયા. માઇક્રોસોફ્ટ ટીમ્સનો જે હું લેક્ચર લઉં છું એના અંદર હું આગળ વધું છું અને તમારી સાથે લીપ યર્સના જે દાખલા છે એની ચર્ચા કરીશ, બરાબર? અને સંભાવનાના સરવાળાના નિયમ તરફ આપણે આગળ વધશું. ઓકે.